જ્યારથી માનવ જીવનની શરૂઆત થઈ ત્યારથી ટ્રેડ એ અગત્યનો ભાગ ભજવે છે. ભલે તે પછી મોનેટરી પોલિસી હોય કાં તો પછી બાર્ટર સિસ્ટમ હોય. ઇન્ટરનેશનલ ટ્રેડને રેગ્યુલેટ એક ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે કે જેનું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO. હવે WTO એ શું છે? WTO એક સંસ્થા છે કે જેમાં દરેક દેશના ટ્રેડને ઇન્ટરનેશનલી મોનિટર કરવામાં આવે છે. એટલે કે એની અંદર એક દેશને બીજા દેશ સાથે વેપાર કરવો હોય તો તેને તે વેપાર ઉપરની દેખરેખ રાખવાનું અને તેને મોનિટર કરવાનું અને તેને નેગોશિએશન કરવા આપવા માટે મદદરૂપ થાય છે. 1930ના સમયગાળા દરમિયાન વર્લ્ડ વોરને કારણે સમગ્ર દુનિયામાં આર્થિક મંદીની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. એવું માનવામાં આવે છે કે એની શરૂઆત અમેરિકાથી થઈ. જેમાં હવે આપણે હિસ્ટ્રીની વાત કરીએ. 1930 પહેલા વર્લ્ડ વોરને કારણે દુનિયાભરમાં આર્થિક મંદીની શરૂઆત થઈ ગઈ હતી. તેની મુખ્ય શરૂઆત અમેરિકાથી થઈ હતી. 1929માં ભયંકર સ્ટોક માર્કેટના ક્રેશના કારણે મંદીની શરૂઆત થઈ ગઈ હતી, જે તે દિવસને બ્લેક ટ્યુઝડે તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એવું માનવામાં આવે છે લગભગ 10,000થી વધારે બેંકો બંધ થઈ ગઈ હતી અને કરોડો લોકો બેરોજગાર થઈ ગયા. એક્ટ પસાર કર્યો જેનું નામ આપ્યું સ્મૂથ હાર્વેલ ટેરિફ એક્ટ. એની અંદર એવું હતું કોઈ બી પ્રકારનું ઇમ્પોર્ટ કરવામાં આવે તો તેની પર ટેરિફ વધારી દેવામાં આવ્યું. એટલે કે આવું જોઈને દુનિયાના દરેક દેશોએ બી પોતાના ઇમ્પોર્ટ ઉપર ટેરિફ વધારી દીધો, જેના કારણે આર્થિક મંદીની સીમા પાર થઈ ગઈ. આર્થિક મંદીમાં વધારો થયો, ઇકોનોમિક ગ્રેટ ડિપ્રેશન ઉત્પન્ન થયું અને આ ટેરિફ વોર સ્ટાર્ટ થઈ ગઈ. આના કારણે લગભગ 40-60% ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર બંધ થઈ ગયું. એટલે છેવટે આ બધાથી ત્રાસીને મેજર પાવર ધરાવતા દેશોએ વિચાર્યું કે આપણે બેસીને એક ઇકોનોમિકને મેન્ટેન રાખવા માટે એક એગ્રીમેન્ટ કાં તો એક એક્ટ બનાવવો જોઈએ, એવું એ લોકોએ વિચાર્યું. અને 1944માં અમેરિકાએ બ્રિટન વુડ્સ શહેરની અંદર કમિટી બોલાવી જેનું નામ આપ્યું બ્રિટન વુડ્સ કમિટી, જેની અંદર ફાઇનાન્શિયલ એગ્રીમેન્ટો પસાર કરવાની વાતચીત કરવામાં. આ કમિટી બોલાવવાનો મુખ્ય હેતુ એ હતો ઇન્ટરનેશનલ વ્યાપાર કેવી રીતે કરવું, એને કયા દાયકાઓની અંદર કરવું, એને કેટલા નિયમો રજૂ કરવા, એ બધી વસ્તુઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ કમિટીમાં IBRD અને IMFની સ્થાપના 1948માં તો કરી બી દેવામાં આવી કે જેનું નામ ઇન્ટરનેશનલ બેંક ઓફ રિકન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ એન્ડ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. અમેરિકા હજુ પણ ગેટ એગ્રીમેન્ટ ઉપર સાઇન નથી કરી કારણ કે તે ગેટ એગ્રીમેન્ટને હજુ તે સુધારવા માંગતા હતા. 15 એપ્રિલ 1994માં ગેટ એગ્રીમેન્ટને ચેન્જ કરીને WTO ની સ્થાપના કરવાના વિચારધારણા મૂકવામાં આવી. 1 જાન્યુઆરી 1995માં સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા જીનેવા શહેરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી. હવે તમારા મગજમાં થતું હશે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં કેમ કન્વર્ટ કરવામાં આવ્યું? તો સૌથી પહેલા મેં તમને સમજાવ્યું તો કે ગેટ એક એગ્રીમેન્ટ હતો, એટલે કે તેને નિયમોને અનુસાર કાર્ય કરવા પડતા હતા કે ખાલી નિયમો ફોલો થાય છે કે નહીં એની અનુસાર કાર્ય કરવાનું હતું. પરંતુ આને એક ફિઝિકલ બોડીની જરૂર હતી કે કોઈ એની પર દેખરેખ રાખે, એને નેગોશિએશન કરી આપે કે બે કન્ટ્રીને હેલ્પ માટે એક ફિઝિકલ બોડીની જરૂર હતી જે WTO પ્રોવાઈડ કરતું હતું. એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને સ્થાપવાની જરૂર હતી. આમ આપણે WTO ની રચના અને તેના ઇતિહાસ વિશે સમજ્યા. આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો સૌથી પહેલું તો મને આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મારી પ્લીઝ આમાં કોમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો આ વિડીયો. જય હિન્દ, જય ભારત.